ટપ કાઢ નાવું નાવું કર હાલે છે ને અમે દાદા બે ગોટલું બધું સાફ કરી નાખ્યું. કાકા એમ તો બહાર નીકળે ને તો એવી કરી આવું છું મારા પાસે ગલું કેમ બોલે જો બોલું કેમ બોલે હે તીતી કેમ બોલે તીતી જો તીતી એમ બોલે બેન કેમ રો બેન જો બધા એમ બોલે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે તો વાગી ગયા છે 9 સવારના ને આજના અમારા મંદિરના દર્શન કરાવું. હે ભગવાન, હે મારા વાલા. તો બસ જો અત્યારે તો સવાર થઈ ગયું છે જ 9 ને નાસ્તા પાણી જે થાય છે. નાસ્તામાં તો જે રોટલી વઘારી ને ચા ને એવું બધું છે. તો બધા પોતપોતાની રીતે કામે ગયા છે ને અમે લોકો હવે નાસ્તો કરવા બેસું. તો જો બેસી ગઈ, એને જવાનું છે આજ. હા હા, રોટલી ને મટકા ને ચા દૂધ ને એને ચા દૂધ જોઈ એવું બધું છે. તો બસ હાલો મમ્મી અમે ચારે સહી નાસ્તો કરી લઈ. હા મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને મારા જય શ્રી કૃષ્ણ. હાલો નાસ્તો કરો. હા. વરસાદે બહુ છે. સારું છે. હા જો નાસ્તો કરવા બેસ કોઈ છે નહીં, બધા કામે વહી કોઈ જાય. નથી, બધા તો વહી હા, ગયા. ભાઈઓ 3 વાગડી ખુશી વહી જાય. હા બસ 3 વસ્તુ બેનો ને બધા સુતા છે. હુતા છે. થાક્યા છે ને, બહુ કામ કર્યા છે. એટલે ત્રણેય થાકી ગયા છે, હુતા છે. હા તો હાલો નાસ્તો કરી લેવો ને. હા હાલો નાસ્તો કરો બેસ. હા તો અમારે જો કામકાજ તો બધું થઈ ગયું ને હવે નાસ્તો કરી લઈ. તો બટકા વઘાર્યા છે રોટલીના ગડકડિયા. હાલો તમે લોકો નાસ્તો કરવા, અમે નાસ્તો કરી લઈ. તો બસ જો અત્યારે તો 5:30 જેવું થઈ ગયું છે અને અમે ચા પાણી પીને કામકાજ કરીને ઉપર આવ્યા. નાસ્તા કરવા કે અમારે ઉપર જવું છે રમવા. આમ તો કહેતી હતી કે વરસાદમાં ના આવું ને એમ કરતી હતી, પણ કાંઈ બપોરે વરસાદ હતો પણ કાંઈ આવ્યો નહીં. આમ બહુ વરસાદ જેવું લાગતું હતું પણ કાંઈ વરસાદ આવ્યો નહીં. વાદળા એવું હતું. તો એ કે અમારો ટબ છે ને કે ટબ ભરી દો ને અમને. તો ટબમાં અમે નાહી. હવે એ બધા બા ને છોકરીઓને બધા આવ્યા છે ઉપર, ફૂલાવે છે ને એવું કરે છે. ફૂલે ને તઈની વાત તઈ, હવે ફૂલાવે છે. છોકરા કઈ ફૂલી રહી એ બાને એનો ટાઈમ પાસ થાય. ટબ કાઢ નાવું કર. વરસાદની વાર જોઈ, વરસાદ ક્યાં આવતો નથી. એટલે મેં કીધું લાય ટબ દીધે કરજો. હા. મેં કીધું હાલો. એટલે હવે ટબ ફૂલાવો તમે સાંજ પડી થાય ને. હાલે છે ને અમે દાદા બે ગોટલું બધું સાફ કરી નાખ્યું. લે આ બધું તમે સાફ કર્યું હતું? હે પોતા મારા હંસવારી કાઢી, લે. આ બધી પટ્ટી કાઢી. ઓહો એવું છે. ઘડીક વાર રહ્યું તો આ બધું કાઢ નાખ. તો ઈ તો બધું કરી નાખો તો ભાઈ. હા તો હવે દોરવા બેન. એટલું કરે હેઠે. હા હેઠે એટલું કરે. હવે મોટું થઈ ગયું. હા અમે બેયે કર્યું. એવું છે. હા નહીં અટાણે નથી કરવું. હા અટાણે ચોખ્ખું જ છે. હવે આગળ ને બેન એ. ટબ મૂકી દઉં છું. ચોખ્ખું જ છે. હાવ ટબ મૂકી દઉં. તો દોરો કાતું ફૂલાવતી હતી ને. પણ થાકી ગઈ. લ્યો દોરો થાકી ગયા. મમ્મી ને કે તમે ફૂલાવો બા. આ ફૂલી રહે ને ત્યાં હાંજ પડી જાય. ગાંડા કરી દીધા. હાવ બે દિવસે આ વરસાદની વાર વરસાદ કેવો નકર તો બપોરે તો કેવું હતું, વરસાદ આવે એવું આમ જાણે આડે તૂટે પડશે. હા કેવું હતું, આવ્યો નહીં એવું. હા હા તો એ બેન હુતી હતી હા અને પછી કઈ આવ્યો નહીં. આવ્યો નહીં. એટલે આ કરતા ઈજો જરીક વાર લાગે તો ખાય તો હા. ખાઈ લે હાગડી. હા તરજુ હા, એવું બધું છે. હવે છોકરીઓને ફૂલાવાનું કરે છે એટલે હવે ફૂલાવશે જ તે. હવે સાંજ પડી જાય એવું લાગે છે ફૂલાવામાં. હવે ભાઈ અમારા ઓલ બાજુ હુટા, મારે જવાનું છે હિંચકાવા અને એવું બધું છે. કામકાજ તો થઈ ગયું. આજ કાંઈ કપડાં કાંઈ હુકાણા નથી, હજી તો લેવાના છે પણ થોડાક મોડા લેવું. જો બધા પતરા હેઠે હુકાય છે એવું બધું. આશા હાલો ટબમાં નાવા. એવું છે. હા પણ એ પોતું મૂકી દે, પોતું મૂકી દે. હાલ પોતું મૂકી જ દે ને. હા પોતું મૂકી દો ને. કામ કરવું હોય તો ટબમાં નથી નાવાનું. હું ખાલી કામ નથી કરતી. તો ખાલી રમું છું. તો બસ હાલો હવે અમારી છોકરી તો જો હા ઘણું ફૂલ દીધું દૂર તો. હા
આ બધું ગુરુએ જ કર્યું. એવું છે એ કહેતી હતી અમે ફૂલાવતા થાય બા તમે આવો ને ત્યાં બે આવીને કામ કરતી છે. હા, કા? એવું છે ને જો ને ઓલા ઢીંગલા ને એનો કોથળો રમકડાનો ઈ લઈને આવ્યા એ અંદર મૂકી દેજો બેન વરસાદનો. તો બસ હાલો હવે હું જાઉં નીચે અમારા ભાઈને હિંચકાવા અને મમ્મી ધ્યાન રાખશે આસ્થા દુરવાની રમે છે. તો બસ એવું છે આજે ઉપર તો પવન સરસ છે. તો બસ હાલો તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 10:30 ને આજે તો ફૂલ થકાઈ ગયું છે કારણ કે આખો દિવસ યજ્ઞમાં હતા. 6:30 થઈ ગયા હતા આજે. અને કારણ કે બધું આમાં શું છે અમાસ હતી એટલે પિતૃકર્મ હતું એટલે થોડોક વધારે સમય લાગે અને 6:30 જેવું થઈ ગયું હતું. થાકી ગયા. 7 વાગ્યાથી 6:45 ઘરે આવેલા છે. મારે હું શીખવા થોડું સંસ્કૃતની અંદર થોડુંક નવું નવું શીખવા જાઉં છું વૈદિકની અંદર. તો કંઈ સમય મેળવ્યો હમણાં 2-4 દિવસથી કંઈ સમય મળતો નથી એટલે જવાની તો બહુ ઈચ્છા થાય છે પણ મોડું થઈ જાય કારણ કે 7-7:30 પછી બધું પૂરું થઈ જાય એટલે પછી હવે કાલે વિચાર છે જવાનો. કાલ મેં કદાચ મારે જો બારડોલી જવાનું ન થાય તો ખુશીબેનનું કદાચ અમારે રિઝલ્ટ લેવા જવાનો વિચાર છે. હજી અગાઉ પ્લાનિંગ નથી કર્યું. હવે કાલે જઈએ કે પ્રમ દિવસે જે કાલનું કાર્યક્રમમાં જે કાંઈ શું છે એ વિચાર પછી આગળ નક્કી કરશું બધું વિચાર છે એટલે પણ હવે એના બેનપણી યાર વાતચીત કરી લઈ તો બેને મળાઈ જાય ને એવું બધું પ્લાન એને ગોઠવો એટલે કાલે જાય કે પ્રમ દિવસે જાય એ રીતનું વિચાર્યું છે. અને અમે જો સુવાની તૈયારી કારણ કે થાકી ફૂલ ગયા છે. નાગરી નાય ધોઈને એ નિરાતે સુઈ જવું છે વિચારે છે. અને ગટુડા ભાઈ આવ્યા છે અમારી ઘેરે આ રમવા ઘેરે હું રૂમમાં પાટામેરમાં પગ ભરાવે છે. હા આવ્યા છે રમવા ક્યારના રમે છે ઠંડ વાતાવરણમાં. કા કાકા અહીંયા આવ્યા ને તો એવું છે જાગુ જોયો છે બ્લોગ હે કાકા અહીંયા તો બહાર નીકળે ને તો એવી કરી આવું છું મારા પાસે એટલે એવું છે તેડો ને તો અહીંયા ડાયરી તો બાણું ઠપકારે. એવું છે હે એ બધી ખબર પડે. અરે ઉપર બાજુ ઓલો સામે ઓલો નીલકંઠ વર્ણિની મૂર્તિ છે ને ત્યાં તો એવો આમ બીવે મૂર્તિ હલાવ એમ કે મારા પાસે આવે છે લાગો ભાગે. હા અરે બહુ રમત કરે અને પાછું હું આમ હાથ ફેરવું ને આમ જે એમ કરું ને એટલે પછી પોતે ન અડે મને મારો હાથ અડાડાવે ને એમ તું કરે એમ એવું કરે નાટક બધા હોશિયાર થવા મળે પણ હવે હાલતા શીખતા જ બીવે છે બહુ. જડ્ડુરામ છે નાના છે ગોપરારામ. ગલુ કેમ બોલે જો ગલુ કેમ બોલે હે તીતી કેમ બોલે તીતી જો તીતી એમ બોલે. બેન કેમ રોવે બેન જો બધા એમ બોલે. બેન કેમ રોવે બધું એક જ રાગ છે અત્યારે. કાલ આસ્તુ રોય ને તો અહીંયા જતો ને તો કે તો બાઈ પૂછે બેન કેમ રોવે તો કે હે આસ્તુ તાળા પડતા. હા જો પીપી કરી ગયો આસ્તુ જગ્યા બગાડી. મારી મોટા માથાળી ઢીંગલી શું આપણે હરિદાસથી નથી લાવ્યા ઢીંગલી. હા ઈ મોટું માથું છે ને એનથી લઈ ગયું. એવું છે એવું બધું છે. જો બેન એને બતાવે ને આમ શૂટમાં રમવા જાય ને તો એમ હેલો મારા ભાલા કારે શું કામ છે ભાઈ ચટકુ લેવા હા લઈ આવો ચટકું લેવા જાય છે ભાઈ નું. કા હા નિંદર આવે ને ભાઈ ને હા મજા આવી ગઈ. આમ રમવાની બહુ મજા આવે. તોફાન કરે ને બથાબથી હવે આમ હુવાનો ટાઈમ થાય ને એટલે આમ બથાબથી ખીસ બહુ ચડે એટલે ઘડીક રમવા આવી જાય છે ભાઈ આ બાજુ. કા રમવું ને રમવાનું હો રમવું છે. તીતી કેમ બોલે તીતી હા બિલ્લી કેમ બોલે ગલુ એમ બોલે. મિની ઈ એમ બોલે બધા એમ બોલે એવું બધા એવું જ બોલે. આનો ચટકારા ચટકારામાં આવી ગયું છે જો અહીંયા. હવે જો બધા બેસી ગયા છે અહીંયા અને આ બાજુ દૂરબીન લગભગ રૂમમાં લઈ ગયા છે. તો લેસન થઈ ગયું દૂર વાસ્તુ હા હમણાં થોડું શીખવાડતા રહી બધી તૈયારી ચાલુ છે અને મારી બાજુ ફ્રી થઈ ગઈ છે છોકરા બધે રમાડી એટલે આરામમાં છે ડ્યુટી ફ્રીમાંથી. ટીવી ઘડીક જોઈ લઈએ તો. હા અત્યારે ઘડી જોઈ લઈએ. હમણાં કંઈક ભજન તે નથી ગયા. મારા પપ્પા કાલ ઘરે છે બપોર પછી લગભગ તો કાલ ઓલું ગાવ બી છે બહુ કીધું છે લગભગ ઓછામાં ઓછા 8-10 મેસેજ આવેલા છે તો એટલે પછી સંભાળ છે કાંઈ. કાલે ભજનનું ધૂન ગાઈ નાખો. થાળ છે ને થાળ કહેતા હતા ને હા આળસ ગાવ થાળ કંઈક કહેશે ને એમાં કે થાળ છે ઈ. એટલે એ કાલ કહેજે ગાઈ દઈ સમજાણું હારા મારો એટલે હેઠે મારું છે પાછું લખીને એટલે કે અમારે રોજ સંભળાય ને એવું કરવાનું છે. મેં એવું કંઈ ગોઠવ્યું એટલે એ રીતનું બસ હેઠે કે લખેલું આવે ને કોશિશ કરજો એટલે મહેનત કાલ વધી જાય. એટલે મેં કીધું ગાઈ દઈને તો પછી હેઠે બધું આખું મારે લખીને પછી આમાં લખવાનું કરવાનું રહે. હા એની ઘોડે એટલે હેઠે પટ્ટી માયેલું છે પટ્ટી માયેલું છે એ રીતનું ગાય હકે એમ એટલે એવો વિચાર છે. ડબલ લાઈનો લેતા જઈએ ને એટલે 2 વાર ગાય ને એટલે લખાતું લખાતું જાય બધાને મજા આવે એમ એવો વિચાર છે. પછી તું એ ચાલુ કરી દે મને તે કઈ ભજન
બહુડી થયા પછી રાજીનામું આપી દીધું સાવ. હવે પણ આપણો થોડોક વિડીયો પૂરો થઈ જાય છે એટલે ઓછું કાંઈ સમય મળે છે એવું બધું થાય છે. આ બધું હમણાં થોડું કામ ને અથાણા પડી ગઈ હતી ને પછી. હા અથાણા તો પૂરા થઈ ગયા ને. હા પૂરું થઈ ગયું. હવે કે હે ને ભાઈ તો આખી મેથી ચણા કે તો કરી નાખશું. એ મને કેવડા યાદ કરાય છે. સરદાર સરોલા માર્કેટમાં છે ને, મેન માર્કેટમાં જોઈ આવી કેવડા. કાલ તાર પપ્પા લગભગ ત્યાં જવાના. હા તો એને યાદ દેવડે છે. તો વળતા કેવા નજર મારતા કદાચ ત્યાં 100% છે. સમજાવું એવું છે. સરસ લેજો. અત્યારે અમારા શેરીમાં એટલો ગારો થયો છે, આ રોડ બને છે એના લીધે હલાતું નથી ને કચ્છ અમુક ખોદાઈ ગયા છે એવું બધું તકલીફો બધી છે. બધી ગાડીઓ અહીંયા છે અને ચીકણું ચીકણું છે એટલે હાલવાની બીક લાગે. હું હા 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 કરતો. હા હવે જાય છે. જાઓ હું જાઉં. ભાઈ હવે ટાટા કહેજો. મહાદેવ, જય શ્રી કૃષ્ણ. અહીંયા મહાદેવ 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 બોલ નાખો હવે. મહાદેવ કહીજો. ચાલો ટાટા. હા જો ભાઈ જાય છે સુવા, એવું બધું છે. અને હવે અમે સુવાની તૈયારી કરીએ. તો બસ અત્યારે તો જો રાતના 11:30 જેવું થઈ ગયું છે અને અમારા ભાઈ જો હુવા ગયા હતા પણ પાછા આવ્યા, બેન ને ભાઈ બે કા. એટલે જો એવું બધું છે ને હુતા નહીં કાંઈ. તો બસ આજ માટે એટલું. અમારી ચેનલ તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નવા છો અમારી ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ.